નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના કપાસના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેબ્રુઆરી મહિનામાં કોટન બજાર તેજ ગતિએ આગળ વધી હતી, પરંતુ માર્ચમાં ફરી સુધરેલી બજારમાં ઘટાડો જોવા મળ્યો છે। કોટન બજાર વર્તુળમાંથી મળતી માહિતી મુજબ વર્તમાન ભાવમાં લાંબી વધઘટ થવાની જગ્યાએ દેખાતી નથી। કપાસની વિદેશી બજાર પણ તૂટેલી છે। આપણે ત્યાં ગત વર્ષની તુલનાએ કપાસનો પાક ઓછો હોવા છતાં નિકાસ પેરિટી ન બેસતા હાલ નિકાસને બ્રેક લાગ્યો છે। ગત વર્ષ કપાસમાં સાસવીને બજારમાં દાઝેલા ખેડૂતોએ ચાલુ વર્ષે કપાસ વેચવામાં ઉતાવળ કરી છે। દેશના કપાસ ઉત્પાદનમાં CAI સંસ્થાએ 310 લાખ ગાંસડીનો નવો અંદાજો મૂક્યો છે। તે મોટું મન રાખીને 320 લાખ ગાંસડી બે ઘડી માની લઈએ તો અત્યારે સુધીમાં 277 લાખ ગાંસડી બની શકે છે। એટલો કપાસ બજારમાં ઠલવાઈ ચૂક્યો છે। આપણે ત્યાં જે જૂનો ખેડૂતોના ઘરમાં કપાસ સંસવાઈને પડ્યો છે તેઓ વધુ સારા ભાવ માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ બજાર સુધરે એવો હાલમાં કોઈ ચાન્સ દેખાતો નથી। કોટન યાર્ડ અને કાપડની ડિમાન્ડ જોઈએ એવી દોર કરતી નથી। કપાસની વર્તમાન બજારે દોરામાં પેરિટી બેસવી અઘરી હોવાનું યાર્ડ યુનિટીનો કહેવું રહ્યા છે। કપાસ માર્કેટને સપોર્ટ કરતા પરિબળો દેખાતા નથી। હાલ દરરોજ 70,000 ગાંસડીનો રૂ બને એટલો કપાસની આવકો છે। તે વેકેશન ખુલ્યા પછી એપ્રિલ મે મહિનામાં વધીને 80,000 થી 90,000 ગાંસડીની બની શકે એટલો કપાસ આવવાનો થવાની ધારણાઓ મૂકવામાં આવેલી છે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।